ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈપણ વ્યક્તિ કોઈપણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428262273 ઉપર સંપર્ક કરી શકો છો। નમસ્તે દર્શક મિત્રો, એસએનપી ન્યૂઝ સૌનું હાર્દિક સ્વાગત છે। હું છું આપણી જાની મકવાણા। તો ચાલો શરૂ કરતા પહેલા નજર કરીશું મુખ્ય સમાચાર પર। વટાળિયા સ્ટોક કોલેજ પાછળના અમૃત સરોવરમાં હજારો માછલાના મોત। જીપીસીબીએ ઘટના સ્થળ પર સેમ્પલ લઈ નોટિસ ફટકારી। અંકલેશ્વરના દીવા રોડ ઉપર લૂંટનો પ્રયાસ નિષ્ફળ। લૂંટારૂને ગટરમાં કૂદીને પોલીસે દબોચી લીધો। ભરૂચમાં પ્રેમીએ પ્રેમિકા સાથે અંગત પળોનો માણ્યો વિડીયો। પ્રેમીએ પ્રેમિકાની મંગેતરને વિડીયો શેર કરતા મામલો પોલીસમાં લાગી ગુનો દાખલ। જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિદેશમાં રહેલા લોકોના નામે કોણે કર્યું મતદાન? ચૂંટણી વિભાગ માટે ચર્ચાનો અને તપાસનો વિષય। ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુના પ્રારંભથી ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા। ભરૂચનું કસક, સેવાશ્રમ રોડ, ચાર રસ્તા, દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ। ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે। પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો। એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો। પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478262273 8980960231। ऑफिस नंबर 8 आंबेडकर शॉपिंग सेंटर स्टेशन रोड भरूच। જાડેશ્વર તૌરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ। સરનમ ગ્રુપ બાય સેજર્સ આ પ્રેઝન્ટ સરનમ સ્કાય વિથ કોમર્શિયલ એન્ડ રેસિડેન્શિયલ સ્પેસ એટ અ પ્રીમિયમ લોકેશન જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર। રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ। પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ। ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ। અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ। અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે। તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય। સ્ટાઇલ બ્યુટી પાર્લર ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે। સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે। વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી, તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે। સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57। તો રાહ શેની જુઓ છો? આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર।
અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ થયો હતો. ભરૂચ શહેરમાં વહેલી સવારથી જ આકાશમાં વાદળોની ફોજ ઉતરી આવી હોય તે પ્રકારે વીજળીના ચમકારા સાથે ધોધમાર વરસાદ વરસતા જ ભરૂચમાં ઠંડક પ્રસરી હતી. સાથે છૂટાછવાયા અને ધોધમાર વરસાદના પગલે ભરૂચના ઘણા વિસ્તારોમાં જેવા કે સેવાશ્રમ રોડ, કસક, ફાટા તળાવ, ચાર રસ્તા, દાંડિયા બજાર સહિતના અનેક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો સર્જાતા જ ભારે હાલાકી ભોગવવાનો વારો આવતા ભરૂચના સેવાશ્રમ રોડ ઉપર તો પેવર બ્લોકની કામગીરી પણ 3 કરોડ રૂપિયાના ખર્ચે કરવા છતાં વરસાદી પાણીનો ભરાવો યથાવત રહ્યો છે. જેના પગલે વરસાદી પાણીમાંથી પસાર થતા વાહનો પણ ખોટકાતા ટ્રાફિક જામની સમસ્યા પણ ઊભી થઈ રહી છે. ભરૂચ શહેરમાં સેવાશ્રમ રોડ તથા રેલવે સ્ટેશન રોડ તથા કસક ગળનાળામાં વરસાદી પાણીના કારણે સતત ટ્રાફિક જામની સમસ્યા ઊભી થતા ભર વરસાદમાં પણ લોકોએ ટ્રાફિક સહન કરવાની નોબત આવી હતી. જેના પગલે ભારે વરસાદના કારણે ભરૂચની પરિસ્થિતિ ગંભીર બની હોય અને નગરપાલિકાની પ્રી મોન્સૂન કામગીરીની પણ પોલ ખોલી નાખવા સાથે સામાન્ય વરસાદમાં પણ ભરૂચના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ જતા લોકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી. ભરૂચ શહેરમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસતા ભરૂચના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાવાની સમસ્યાથી ઘણા શાળાએ જતા બાળકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. જોકે બપોર સુધી પણ વરસાદી માહોલ જામ્યો હતો, જેના કારણે વાલીઓની ચિંતામાં પણ વધારો થયો હતો. જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિદેશમાં રહેતા લોકોના નામે પણ મતદાન થતા ચર્ચાનું કેન્દ્ર બન્યું છે. જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણી માટે ઉત્સાહ અને ઉમંગ હતો અને 8 વર્ષ સુધી વિકાસ રૂંધાયો, કારણ કે 8 વર્ષ સુધી જાડેશ્વર ગ્રામ પંચાયત વહીવટદાર થકી ચાલતી હતી, જેના કારણે લોકોની સમસ્યા ગંભીર બની હતી. તાજેતરમાં ચૂંટણી જાહેર થતાં જ જાડેશ્વર ગ્રામ પંચાયતમાં 24 સભ્યોની બેઠક અને સરપંચ માટે ત્રિપાખીયો જંગ જામ્યો હતો, જેમાં 2 પેનલ તો ભાજપ પ્રેરિત હોવાના કારણે એક ગામમાં જ ભાજપના વિખવાદો સામે આવતા ચૂંટણી સતત ચર્ચાનું કેન્દ્ર બની હતી. 22મી જૂનના રોજ ભરૂચ જિલ્લાની 67 ગ્રામ પંચાયતોની ચૂંટણી ઉપર શાંતિપૂર્ણ માહોલમાં મતદાન યોજાયું હતું, જેમાં ભરૂચ જાડેશ્વર ગ્રામ પંચાયતનું પણ મતદાન કરવામાં આવતા સવારથી જ જાડેશ્વર ગ્રામ પંચાયતના વિવિધ બૂથ ઉપર મતદારોએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કરવા દોટ મૂકી હતી. પરંતુ જાડેશ્વર ગ્રામ પંચાયતના મતદાન મથકો ઉપર વિદેશમાં રહેલા લોકોના પણ મતદાનો થયા હોય તેવી પુષ્ટિ પણ ચૂંટણીમાં ઉતરેલા ઉમેદવારોએ કરતા જાડેશ્વર ગામના એક મહિલા અને એક પુરુષ બંને વિદેશ હોવા છતાં તેમના નામ ઉપર ખરાની નિશાની થતાં તેઓએ પણ મતદાન કર્યું હોય તેવું સામે આવતા આખરે જાડેશ્વર ગ્રામ પંચાયતના ઘણા મતદાન મથકો ઉપર બોગસ મતદાન થયું હોય તેવી ચર્ચાઓએ ભારે જોર પકડ્યું હોય ત્યારે વિદેશીઓના મતદાન આખરે કોણ કરી ગયું તે ચૂંટણી પંચ માટે તપાસનો વિષય બની ગયો છે. ભરૂચમાં પ્રેમીએ પ્રેમિકા સાથે અંગત પરો માનતો વિડીયો પ્રેમિકાના મંગેતરને શેર કરતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ભરૂચના પશ્ચિમ વિસ્તારના વેજરપુર નજીકના બંબાખાના નિજામવાડી ખાતે રહેતા રજની મિસ્ત્રીને એક યુવતી સાથે પ્રેમ સંબંધ થયો હતો, જેના પગલે બંને પ્રેમી પંખીડાઓ એટલા ગળાડૂબ હતા કે 2 વર્ષ પહેલા પ્રેમી પ્રેમિકાને તેના ઘરે લઈ જઈ પ્રેમિકા સાથે શરીર સુખ માણતા હોવાના બંનેની મરજીથી મોબાઈલમાં વિડીયો પણ શરીર સુખ માણતા કેદ કર્યા હતા. જે વિડીયોનો ખોટો ઉપયોગ પ્રેમીએ કરી પ્રેમિકાના મંગેતરને મોકલી પ્રેમિકાના લગ્ન નક્કી ન થાય તે માટે સામ દામ દંડ ભેદની નીતિ અપનાવતા આખરે મંગેતરે પણ જે યુવતી સાથે સગાઈ નક્કી થવાની હતી તે યુવતીના અન્ય યુવક સાથે અશ્લીલ વિડીયો જોતાની સાથે તેણે યુવતીના પરિવારને આ બાબતે ટોકતા વિડીયોના આધારે સમગ્ર મામલો ભરૂચ બી ડિવિઝન પોલીસ મથકમાં પહોંચતા પોલીસે વિડીયો વાયરલ કરનાર પ્રેમી રજની મિસ્ત્રી સામે સાયબર એક્ટની વિવિધ કલમ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. જોકે પ્રેમી અને પ્રેમિકા વચ્ચેના શરીર સંબંધના વિડીયોમાં કોઈપણ જાતની બળજબરીપૂર્વક ન હોય અને બંનેની મરજીથી જ શરીર સંબંધના વિડીયો થયા હોવાના કારણે બળાત્કારની કલમનો પણ ઉમેરો કરાયો નથી, પરંતુ પોતાના સંતાનોને મોબાઈલો આપવા લાલબત્તી સમાન સાબિત થઈ રહ્યા હોય તેવા કિસ્સાઓ પણ માનવામાં આવી રહ્યા છે. વટાડિયા શ્રોફ કોલેજ પાછળના અમૃત સરોવરમાં હજારો માછલાઓના મોતથી જીપીસીબીએ કાર્યવાહી કરી છે. વાલિયા તાલુકાના વટાડિયા ખાતે પણ રાજ્ય ધોરી માર્ગ નંબર 13ની બાજુમાં શ્રોફ કોલેજની પાછળના ભાગે અમૃત સરોવર બનાવવામાં આવ્યું છે. આ તળાવ 17 એકર જેટલા મોટા વિસ્તારમાં અને ઊંડું પણ ઘણું છે, જેમાં લાખો લીટર વરસાદી પાણી સંગ્રહ થાય છે. આ તળાવના પાણીમાં કિનારા ઉપર તેમજ વરસાદી કોતરમાં શ્રી ગણેશ સુગર બાજુની કાળું ગંદુ અને
ઝેરી પાણી આવતા તેમાં લાખો જળચર પ્રાણીઓના પણ માછલાઓ મૃતક અવસ્થામાં પડ્યા હોય તેવી ઘટના સામે આવતા જાગૃત નાગરિકે જીપીસીબી અંકલેશ્વરના આરઓ વિજય રાખોલિયાને ફોટા અને વિડીયો મોકલી તપાસ કરવા માંગ કરી હતી. વટારિયા એસઆર રોટરી શ્રોફ કોલેજની પાછળના ભાગે આવેલા 560 ચોરસ મીટરમાં ફેલાયેલા અમૃત તળાવમાં કોઈએ પ્રદૂષિત ઝેરી પાણી છોડતા હજારો માછલા મૃત હાલતમાં જોવા મળ્યા હતા. આ પ્રદૂષિત ઝેરી પાણી અમરાવતી નદીમાં આવે છે, જેમાં પણ અગાઉ પણ દઢાલ ઉછાલી અમરાવતી નદીના કિનારે પણ લાખો સંખ્યામાં માછલાઓના મોત થયા હોય તેવી ઘટના સામે આવી હતી. ત્યારે અંકલેશ્વર અને ઝઘડિયા જીઆઈડીસી વચ્ચે ગરજગ્રહ ઊભો થયેલા હતા અને રાસાયણિક વેસ્ટ નિકાલના કારણે પણ આક્ષેપ માટે બદનામ થયેલું છે. ત્યારે વટાળિયાના તળાવમાં જળચર મૃત હાલતમાં જોવા મળતા વટાળિયા સુગર ફેક્ટરીને પણ જીપીસીબી દ્વારા નોટિસ આપવામાં આવી હોવાની માહિતી મળી રહી છે. અંકલેશ્વરના દીવા રોડ પર લૂંટનો પ્રયાસ નિષ્ફળ, સાથે લૂંટારૂને ગટરમાંથી પોલીસે ઝડપી પાડ્યો હતો. અંકલેશ્વરના દીવા રોડ ઉપર ચોરીનો પ્રયાસ નિષ્ફળ જતા ચોરનો નાટકીય પલાયન પ્રયાસ થયો હતો. માહિતી મુજબ એક અજાણ્યો યુવાન દંપતીના ઘરે ચોરીના ઈરાદે આગળ વધ્યો હતો, ત્યારે કોઈએ પણ સમય સૂચકતા દાખવી પોલીસને જાણ કરી હતી. પોલીસ ઘટના સ્થળે ઝડપથી પહોંચી જતા ચોર ગભરાઈ ગયો હતો અને પોતાને બચાવવાના પ્રયાસ બાજુમાં આવેલા ગટરમાં કૂદી પડ્યો હતો, પરંતુ અંકલેશ્વર એ ડિવિઝન પોલીસના જાબાઝ જવાનોએ ગટરમાં ઉતરી ચોરોને ઝડપી પાડી દબોચી લીધા હતા. પોલીસે તાત્કાલિક ચોરને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. અહીંયા પોલીસની સમય સૂચકતાના કારણે આખરે ચોર ઝડપાઈ ગયો હતો. મારું નામ વિશાલ નલિન જોશી છે. હું શ્રી દર્શન 32 નંબર સોસાયટીમાં રહું છું. રાતના 8:15ના સમયગાળા દરમિયાન હું અને મારા મિસિસ જમવા બેસેલા તો એક યુવાન છોકરો રેનકોટ પહેરેલો, મોઢું ઢાંકેલું, ચપ્પુ લઈને અમારા ઘરે ઘૂસી ગયો. મારા અને મારા મિસિસ ઉપર ચપ્પુ મૂક્યો અને કીધું કે જે ગોલ્ડ પહેર્યું છે બધું મને આપી દો. આવું બનાવ બનતા મેં જોરથી બૂમો પાડી તો સમગ્ર સોસાયટીના લોકો ભેગા થઈ ગયા અને એની પાછળ દોડ્યા. તો એ મારુતિ ધામ પાસે આવેલી ગટરમાં કૂદી ગયો. લગભગ 2-2.5 કલાક પછી એ પકડાઈ ગયો છે. અહીં આવતા અમે જોયું તો એનું જ્યારે પોલીસ સ્ટેશનમાં મોઢું ખોલવામાં આવ્યું તો એ મારા છોકરાનો મિત્ર જ નીકળો. ગેમ રમવામાં 2 લાખ રૂપિયા જેવું હારી ગયેલો. એ દેવું પૂરવા માટે અહીંયા આ કૃત્ય કર્યું છે. ભરૂચમાં આખલાને તીક્ષ્ણ હથિયાર મારવામાં આવ્યા હોવાના અહેવાલો સામે આવ્યા છે. ભરૂચ શહેરમાં નગરપાલિકા ઢોરોને પકડવાની કામગીરી દરમિયાન ગંભીર બેદરકારી સામે આવી છે. નગરપાલિકાની ટીમ દ્વારા એક આખલાને દોરડા વડે બેરહેમીથી બાંધીને રોડ વચ્ચે ધસેડવામાં આવ્યો હતો, જેના કારણે તેનું ગળું પણ ફસાઈ જતાં ગંભીર હાલતમાં પહોંચી ગયું હતું. આખલાને ગળામાં દોરડું વીંટાઈ જતાં શ્વાસ બંધ થઈ જતાં તેની તબિયત પણ બગડી હતી. ત્યારે નગરપાલિકા ટીમ ઘટના સ્થળથી ફરાર થઈ ગઈ હતી. જાણકારી મળતા જીવદયા પ્રેમીએ તત્કાલ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને તેમણે પશુ ચિકિત્સકને બોલાવી સારવાર પણ શરૂ કરાવી હતી. આ સાથે આખલાના શરીર ઉપર તીક્ષ્ણ હથિયાર વડે હુમલાના પણ નિશાનો જોવા મળ્યા હશે. ત્યારે ઘટનાની જાણ પણ પોલીસને કરવામાં આવતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી અને સમગ્ર ઘટનામાં તપાસ શરૂ કરી હોવાના અહેવાલો મળી રહ્યા છે. અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથના રથને આખરી ઓપ અપાઈ રહ્યો છે. ભરૂચ જિલ્લામાં ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે. ત્યારે અંકલેશ્વરમાં પણ જગન્નાથ રથયાત્રાને આખરી ઓપ અપાઈ રહ્યો છે. અંકલેશ્વરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા પૂર્વે તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. ભગવાન જગન્નાથજીના રથ અને મંદિરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. 27 જૂનના રોજ અંકલેશ્વર શહેરમાં ભગવાન જગન્નાથની રથયાત્રા નીકળનાર છે. અંકલેશ્વર શહેરના વિવિધ જગ્યાએ પણ ભગવાન જગન્નાથ, બલરામ અને બહેન સુભદ્રા નગરચર્યાએ નીકળશે, જેની તૈયારીઓમાં આયોજકો પણ જોતરાઈ ગયા છે. ત્યારે રથને પણ આખરી ઓપ આપવા લાગી ગયા છે. અષાઢ સુદ બીજ ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રાનો મહિમા હોય છે. ત્યારે શ્રી જગન્નાથ મંદિર અંકલેશ્વર ખાતે રથયાત્રા પૂર્વ રથયાત્રાનો આખરી રોપ આપવામાં આવી ગયો છે. રથની અને મંદિરમાં તમામ તૈયારીઓના ભાગરૂપે તૈયારી થઈ ગઈ છે. તારીખ 27/6/2025 શુક્રવારના સવારના 11 કલાકે ભગવાન જગન્નાથની રથયાત્રા મંદિર ખાતેથી ભરૂચી નાકા, ચૌટા નાકા, ચૌટા બજાર, પંચાયતી બજાર, ભરૂચી નાકા થઈ સાંજે 6 કલાકે મંદિરે પરત ફરશે. મંદિરે મહાઆરતીનું આયોજન રાખવામાં આવેલ હોય તથા રમણ મૂળજીની વાડી ખાતે
મહાપ્રસાદીનું આયોજન રાખેલ હોય, જેમાં ભાવિ ભક્તોને અમે આમંત્રણ પાઠવીએ છીએ. ડોક્ટર શ્યામપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસે ભોલાવમાં પુષ્પાંજલિનો કાર્યક્રમ યોજાયો હતો. ભરૂચ જિલ્લામાં ડોક્ટર શ્યામ પ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એક સ્મૃતિ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભોલાવમાં નારાયણ કુંજ એક્સટેન્શન સોસાયટીના કોમન પ્લોટ સ્થિત કોમ્યુનિટી હોલમાં યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રીની અધ્યક્ષતામાં પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી. આ પ્રસંગે ભોલાવ ગ્રામ પંચાયતના સરપંચ તેમજ સભ્યો ઉપરાંત વિસ્તારના અનેક અગ્રણીઓ અને લોકપ્રતિનિધિઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તેમણે શ્યામપ્રસાદ મુખર્જીના રાષ્ટ્રીય યોગદાનને યાદ કરી ભાવભીની શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી એ ભારતીય જનતા પાર્ટીના સંસ્થાપક, ભારતીય જનસંઘના સંસ્થાપક પ્રમુખ હતા. આજે એમનો 23 જૂન આજે એમનો બલિદાન દિવસ છે. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી પ્રખર રાષ્ટ્રવાદી, શિક્ષણવિદ અને કુશળ સંગઠક હતા. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ કાશ્મીર માટે અનેક લડાતો લડી છે. કાશ્મીરમાં 370 અને 35A ન હોવી જોઈએ એના માટે એમને ખૂબ લાંબી ચળવળ કરી હતી. જ્યારે 2019માં 5 ઓગસ્ટ સંસદની અંદર જ્યારે 370 અને 35A જ્યારે નાબૂદ કરવામાં આવી છે, ત્યારે જ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને સાદી શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સમગ્ર ભરૂચ જિલ્લાની અંદર, ભરૂચ તાલુકાની અંદર આજે અમે એક શક્તિ કેન્દ્રની અંદર ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીના બલિદાન દિવસ નિમિત્તે એકતા થયા છે. ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જી અનેક રીતે બહુ જ વિદ્વાન માણસ હતા. એમણે અનેક પ્રકારના કાર્ય કર્યા છે. એમની ખૂબ ટૂંકી આયુની અંદર માત્ર 33 વર્ષની ઉંમરની અંદર એ પોતે વાઇસ ચાન્સેલર કલકત્તા વિશ્વવિદ્યાલયના હતા. આજે અમે લોકો સૌ ભેગા થઈને શ્યામાપ્રસાદ મુખર્જીને સાચી શ્રદ્ધાંજલિ આપી છે. ભરૂચમાં ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 58મી સભા મળી હતી. ભરૂચની ડિસ્ટ્રિક્ટ બેંકના હોલમાં ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની 58મી સામાન્ય સભા મળી હતી, જેમાં અમદાવાદ ખાતે પ્લેન દુર્ઘટનામાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ આપવા સાથે સાથે બાળકોને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. નિવૃત્ત થયેલા સભાસદોનું સન્માન કરવામાં આવ્યું હતું અને સભા સંસ્થાના સભ્યો વિકાસ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ પ્રસંગે ભરૂચ જિલ્લા શાળા સંચાલક મંડળના પ્રમુખ પ્રવીણસિંહ રણા, કિરીટસિંહ તથા ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક શાળાના કર્મચારીઓની કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટી પ્રમુખ અજય રણા તથા ડિસ્ટ્રિક્ટ બેંકના રવિન્દ્ર રણા, ગુજરાત રાજ્ય સહકારી સંઘના પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા. ધી ભરૂચ નર્મદા જિલ્લા માધ્યમિક કર્મચારી કોઓપરેટિવ ક્રેડિટ સોસાયટીની આજરોજ 58મી વાર્ષિક સાધારણ સભા મળી. આજની વાર્ષિક સાધારણ સભામાં નિવૃત્ત થતા સભાસદશ્રીઓ, ભરૂચ અને નર્મદા જિલ્લાની ગ્રાન્ટેડ શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને કીટ વિતરણ કાર્યક્રમ તેમજ અમારી 58મી વાર્ષિક સાધારણ સભાનો કાર્ય આજરોજ કરવામાં આવ્યું. જેમાં અત્યાર સુધી અમે 8 લાખ રૂપિયાની કેશ લોન આપતા હતા, તેની જગ્યાએ અત્યારે 10 લાખ રૂપિયા કેશ લોન આપવાનું આજે રોજ ઠરાવવામાં આવ્યું છે. અને જુદી જુદી વિવિધ કર્મચારીઓના હિતલક્ષી કાર્યક્રમો યોજવાનું ઠરાવવામાં આવ્યું, જેમાં મેડિક્લેમ છે, ગ્રુપ મેડિક્લેમ છે, એ આજરોજ અમે શરૂ કરવા જઈ રહ્યા છે. અને સૌથી વિશેષ બાબત એ છે કે અમારી સાથે અમારા એમડી પ્રવીણસિંહ ડી રણા સાહેબ, જેમણે નવું વિદ્યાર્થીઓના હિતમાં બાળ ગોપાલ બેંક ચાલુ કરવાનું ઠરાવવાનું છે. અને એ અંતર્ગત આ ભરૂચ અને નર્મદા જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં બાળકો બચત કરતા થાય એ અભિગમ કેળવવા માટે જઈ રહ્યા છે. ભરૂચમાં ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાનો પ્રારંભ કરાયો હતો. ભરૂચ જિલ્લાના 19 પરીક્ષા કેન્દ્રો પર આજે ધોરણ 10 અને ધોરણ 12 વિજ્ઞાન તથા સામાન્ય પ્રવાહની પૂરક પરીક્ષાનો પ્રારંભ થયો છે. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે આજે પ્રથમ ભાષાની, જ્યારે ધોરણ 12ના વિજ્ઞાન પ્રવાહ માટે ભૌતિક વિજ્ઞાન અને સામાન્ય પ્રવાહ માટે આંકડાશાસ્ત્ર તેમજ
ભૂગોળની પરીક્ષા યોજાઈ રહી છે. ધોરણ 10ના કુલ 2640 વિદ્યાર્થીઓ, ધોરણ 12ના સામાન્ય પ્રવાહમાં 1290, જો વિજ્ઞાન પ્રવાહમાં 910, આ કુલ મળીને અંદાજે 5000 વિદ્યાર્થીઓએ આજથી શરૂ થયેલી પૂરક પરીક્ષામાં બેસી રહ્યા છે. પરીક્ષાનું આયોજન સવારે 10:30 થી 1:45 સુધી અને ધોરણ વિજ્ઞાન પ્રવાહ માટે બપોરે 3 થી સાંજે 6:30 સુધી રાખવામાં આવ્યું હતું. ખાસ કરીને દહેજ બાયપાસ રોડ ઉપર આવેલા ઓક્સિલિયમ, શ્રવણ સ્કૂલ તથા ગુડવિલ અને એમએટી જેવી શાળાઓમાં પરીક્ષા કેન્દ્રો સ્થપાયા હશે. એક તરફ વરસાદી માહોલ હોવા છતાં વિદ્યાર્થીઓએ સમયસર પરીક્ષા કેન્દ્ર ઉપર હાજર રહ્યા હતા. હોલ ટિકિટ ચકાસ્યા બાદ જ તેમને વર્ગખંડમાં બેસાડવામાં આવ્યા હતા. અગાઉની પરીક્ષામાં નાપાસ થયેલા વિદ્યાર્થીઓમાં પૂરક પરીક્ષાના માધ્યમથી પાસ થવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. પરીક્ષા દરમિયાન વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં ફસાઈ જાય તો તેઓ તાત્કાલિક 100 નંબર ઉપર સંપર્ક કરી શકે તેવી સુવિધાઓ પણ ઉપલબ્ધ રાખવામાં આવી હતી. ભરૂચમાં ઘીકોડિયામાં પાડોશીએ જ પાડોશીનું મકાન સાફ કરી 3,92,000ની ચોરી કરી હોવાનો ભેદ ઉકેલાયો છે. ભરૂચ શહેરના સુપરમાર્કેટ સામે આવેલા ઘીકોડિયા વિસ્તારના એક મકાનમાં રાત્રિના સમયે થયેલી ઘર સફાઈની ચોરીનો ભેદ એ ડિવિઝન પોલીસે 24 જ કલાકમાં ઉકેલી નાખ્યો છે. પોલીસે ફરિયાદીના ફળિયામાં જ રહેતા પાડોશી યુવકને ઝડપી પાડી કુલ રૂપિયા 3,92,000ના સોનાના દાગીનાનો મુદ્દામાલ અને રોકડા રકમ કબજે કર્યા છે. 20 જૂન 2025ની રાત્રિ દરમિયાન અજાણ્યા ઈસમે સુપરમાર્કેટની સામે આવેલા ઘીકોડિયા વિસ્તારના એક ઘરમાં ઘૂસી લોખંડની તિજોરીમાંથી અલગ અલગ પ્રકારના સોનાના દાગીના અને રોકડા રકમ મળી અંદાજે 3,92,770ની ચોરી કરી હતી. આ અંગે એ ડિવિઝન પોલીસ મથકમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ મામલે ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ મથકના પીઆઈ RM વસાવા, PSI AV સિયાળિયા તથા તેમની ટીમે ગુનાની જગ્યાના CCTV ફૂટેજના આધારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે તપાસ કરવામાં આવતા આખરે બાતમીના આધારે પોલીસે ફરિયાદી પાડોશમાં જ રહેતા કૃણાલ કામદેવ વસાવા, ઉંમર વર્ષ 24, રહે સુપરમાર્કેટ સામેને ઝડપી પાડ્યો હતો. આરોપીએ પોલીસ પૂછપરછમાં ચોરીની કબૂલાત આપતા પોલીસે પણ ચોરીમાં ગયેલા તમામ દાગીના અને રોકડા રકમ રિકવર કરી પોલીસે તેની પાસેથી સોનાની ચેન 29.970 ગ્રામ, કિંમત રૂપિયા 2,58,130 તથા પેન્ડલ સાથે ચેન 10.770 ગ્રામ, 92,160 વીટી 3 નંગ તથા વિવિધ મુદ્દામાલ મળી રોકડા 19,000 મળી અંદાજે 3,92,770નો મુદ્દામાલ પણ રિકવર કરી આમ પોલીસે એક ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. સ્ટાઇલ બ્યુટી પાર્લર. ભરૂચમાં કાર્યરત સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘર આંગણે. સ્ટાઇલ બ્યુટી પાર્લર હવે તમારા ઘરે આવીને ફેશિયલ, હેર સ્ટ્રેટનિંગ, આઈબ્રો, હેર સ્મૂથિંગ, હેર કટ, હેર સ્પા તેમજ હેર કલર પણ કરી આપવામાં આવશે. વેક્સ અને જો લગ્ન પ્રસંગ કે સુપ્રસંગ હોય તો બહાર પાર્લરે જવાની પણ જરૂર નથી. તમારા ઘરે આવીને મેકઅપ પણ કરી આપવામાં આવશે. સંપર્ક કરો 84 605 91 98 97 275 36 1 57. તો રહસ્યની જુઓ છો, આજે સંપર્ક કરો સ્ટાઇલ બ્યુટી પાર્લર. જાડેશ્વર તવરા રોડ ભરૂચ પર આવેલો એક આઇકોનિક પ્રોજેક્ટ જ્યાં લાઇફસ્ટાઇલ છે નેક્સ્ટ લેવલ. સરનમ ગ્રુપ બાય સેજલ્સ are present સરનમ સ્કાય with commercial and residential space at a premium location જે છે જાડેશ્વર ચોકડીથી વોકિંગ ડિસ્ટન્સ પર. રેસિડેન્શિયલની વાત કરીએ તો અહીંયા છે સ્પેશિયસ અને મોડર્ન 2 and 3 BHK ફ્લેટ્સ જે આપે છે તમને એક પરફેક્ટ બેલેન્સ ઓફ કમ્ફર્ટ એન્ડ એલિગન્સ.
પ્રોજેક્ટ જ્યાં છે 30,000 સ્ક્વેર ફીટનું શાંત અને સુંદર ગાર્ડન વિથ 25+ એમિનિટીઝ અને સેકન્ડ ફ્લોર પર છે બીજું 35,000 સ્ક્વેર ફીટનું ટેરેસ ગાર્ડન વિથ ગઝેબો, જોગિંગ ટ્રેક, હ્યુમન બોર્ડ ગેમ્સ. ઘર સાથે તમારું વ્હીકલ પણ રિઝર્વ કરે છે એક સેફ પાર્કિંગ માટેની જગ્યા, જેના માટે સરનમ સ્કાય લઈને આવ્યો છે ડબલ બેઝમેન્ટ એલોટમેન્ટ પાર્કિંગ સ્પેસ. અહીંયા તમને જોવા મળશે રોડ ફેસિંગ શોપ્સ, શોરૂમ જે અવેલેબલ રહેશે 250 સ્ક્વેર ફીટ કાર્પેટ એરિયા અને તેનાથી વધુ. અહીંયા જ્વેલરી શોરૂમ, ક્લોથિંગ બુટીક, કેફે ઓર રેસ્ટોરન્ટ, જનરલ સ્ટોર, મેડિકલ સ્ટોર અને બીજી તમારી ડે ટુ ડે લાઈફની જરૂરિયાતોની સુવિધાઓ મળી રહેશે. તો શું તમે પણ એક લક્ઝરિયસ ઘર શોધી રહ્યા છો અથવા પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટ કરવા માંગો છો તો આજે જ વિઝિટ કરો સરનમ સ્કાય. ભરૂચમાં કાર્યરત એસએનપી ન્યૂઝ ભરૂચ ચેનલના નામે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ જાતની રૂપિયાની માંગણી કરે તો એસએનપી ન્યૂઝ ચેનલના મોબાઈલ નંબર 9428762273 ઉપર સંપર્ક કરી શકો છો. ભરૂચમાં એસએનપી ન્યૂઝ ચેનલ પૂર્વ પટ્ટીના કેબલ કનેક્શનમાં કાર્યરત છે. પરિવર્તનના કેબલ કનેક્શનના સેટઅપ બોક્સમાં ચેનલ નંબર 1010માં એસએનપી ન્યૂઝ ભરૂચ નિહાળી શકો છો. એસએનપી ન્યૂઝ ભરૂચ સમાચાર સાંજે 8:30 કલાકે, પુનઃ પ્રસારણ સવારે 8:30 અને બપોરે 3 કલાકે નિહાળી શકો છો. પ્રેસ નોટ અને જાહેરાત માટે સંપર્ક કરો મોબાઈલ નંબર 9478762273 8980960231. ઓફિસ નંબર 8 આંબેડકર શોપિંગ સેન્ટર, સ્ટેશન રોડ, ભરૂચ. સમાચાર પર ફરી એક નજર. વટાળિયા શ્રોફ કોલેજ પાછળના અમૃત સરોવરમાં હજારો માછલાના મોત. જીપીસીબીએ ઘટના સ્થળ પર સેમ્પલ લઈ નોટિસ ફટકારી. અંકલેશ્વરના દીવા રોડ ઉપર લૂંટનો પ્રયાસ નિષ્ફળ. લૂંટારૂને ગટરમાં કૂદીને પોલીસે દબોચી લીધો. ભરૂચમાં પ્રેમીએ પ્રેમિકા સાથે અંગત પળોનો માણ્યો વિડીયો. પ્રેમીએ
પ્રેમીએ પ્રેમિકાની મંગેતરને વિડીયો શેર કરતા મામલો પોલીસ મથકે ગુનો દાખલ. જાડેશ્વર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં વિદેશમાં રહેલા લોકોના નામે કોણે કર્યું મતદાન? ચૂંટણી વિભાગ માટે ચર્ચાનો અને તપાસનો વિષય. ભરૂચ જિલ્લામાં ચોમાસાની ઋતુના પ્રારંભથી ભરૂચ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. ભરૂચનું કસક, સેવાશ્રમ રોડ, 4 રસ્તા, દાંડિયા બજાર સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાતા ટ્રાફિક જામ. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું નવા સમાચાર સાથે. નમસ્કાર.